વિસાવદર બેઠક પર હજુ ચૂંટણીના પડઘમ જ વાગ્યા છે. હજુ આ બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી, છતાં આ બેઠક પર આમ આદમી પાર્ટીને લડી જ લેવું છે અને આ બેઠક પોતાને નામ કરવી હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા રંગે ચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને જોરો શોરોમાં પોતાના ચૂંટણી પ્રચારમાં એક બફાટ કરી બેસે છે અને ભારતીય જનતા પાર્ટીને મોહમ્મદ ગજનવીના વારસદાર કહી બેસે છે. આ જ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે ભૂપત ભાણી જોડાયા છે. ભૂપત ભાણી, તમે આ વિશે શું કહેવા માંગશો? મોહમ્મદ ગજનવીના વારસદાર કહેવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને. ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી આ કહ્યું છે. હા, એમનું નિવેદન મેં સાંભળ્યું, જોયું. ઘણા અનાપ શનાપ શબ્દો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કે જે નેતાઓ ગુજરાતનું ગૌરવ તો છે જ, પણ દેશનું પણ ગૌરવ છે, એવા નેતાઓ વિશે અનાપ શનાપ શબ્દો બોલ્યા છે. અમારા વિશે પણ અનાપ શનાપ શબ્દો બોલ્યા છે. તો હું એવું માનું છું કે એમની આ એક છીછરી રાજનીતિનું પ્રમાણ છે. નહીતર રાજનીતિના ક્ષેત્રમાં ખેલદિલી હોવી જોઈએ અને ખેલદિલીથી વાત કરવાની હોય, ખેલદિલીથી પ્રચાર કરવાનો હોય અને ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીની આમ તો સિસ્ટમ અને વિચારધારા જ એવી છે. અરવિંદજીએ પણ કીધું હતું નરેન્દ્ર મોદી સાહેબ વિશે ઘણી બધી વાર અનાપ શનાપ શબ્દો બોલેલા છે કે ભાઈ તમે આ જન્મમાં તો નહીં પણ આગના જન્મમાં અમને દિલ્હીમાં હરાવી શકશો. તો જે કઈ ટીકા ટિપ્પણી અને જે કઈ અનાપ શનાપ શબ્દો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બોલવામાં આવે છે, તો વિસાવદરની જનતા એનો જવાબ જરૂરથી મતદાનના રૂપમાં આપશે. તેમણે ભાજપ જે છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા, વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, તો વિસાવદરની જનતા માટે શું આપ્યું મુખ્યમંત્રીએ? વિસાવદરની જનતા માટે એક 100 બેડની અદ્યતન હોસ્પિટલ આપી છે, સહકારી ક્ષેત્રના 2 બિલ્ડિંગો આપ્યા છે અને જે રોડ રસ્તાઓ હાલ ખૂબ જ મતલબ તૂટી ગયેલી અવસ્થામાં છે, એ તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે અને ખૂબ જ નજીકના દિવસોમાં એનું કામ પણ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવશે. સાથે સાથે અમારી એક બીજી પણ માગણી હતી ખેડૂતો માટે. સૌની યોજનાનો લિંક 4 નું પાણી ઝાંઝેશ્રી ડેમ, સોનાવણી ડેમ અને રાવત સાગર ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચે અને એ પાણીના માધ્યમથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળે, એવી પણ અમારી માગણી હતી. એમાં પણ મુખ્યમંત્રી શ્રીએ એક સારો અભિગમ દર્શાવી અને કીધું છે કે ખાસ કિસ્સામાં આ 3 ડેમોમાં પણ સૌની યોજનાનું પાણી પહોંચે એ બાબતમાં સરકાર ગંભીરતાથી વિચારી અને મંજૂરી આપશે. તો ખેડૂતો પરંતુ માટે અને અમારા વિસ્તાર માટે ઘણું બધું સરકારશ્રીએ આપ્યું છે. આશરે 101 કરોડના કામ તો મંજૂર કરી દીધા છે અને હજી 50 કરોડના કામો મંજૂર થવા જઈ રહ્યા છે. પરંતુ એ 100 કરોડના કામો વિસાવદરની જનતા માટે છે. શું સ્પેસિફિક વિસાવદરમાં જે 100 કરોડના જે કામો છે તેનું વિકાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે? હા, વિસાવદર વિધાનસભામાં જ નહીં, સમગ્ર જિલ્લાની 5 વિધાનસભામાં સરકારશ્રીએ 50 કરોડથી માંડી અને 150 કરોડ સુધીના કામો 5 વિધાનસભાને આપ્યા છે. એવું નથી કે સ્પેશિયલ વિસાવદરને જ આપ્યા છે. અન્ય માણાવદર, જુનાગઢ શહેર, કેશોદ, માંગરોળ બધી વિધાનસભામાં સરકારશ્રીએ પોઝિટિવ અભિગમ દાખવી અને એક વિકાસના કામો માટે સરકાર જે કટિબદ્ધ છે એનું પ્રમાણ પણ મુખ્યમંત્રી શ્રીએ આપેલું છે. પરંતુ જ્યાં સુધી અમને માહિતી મળી છે, અમને એવું કહેવામાં આવ્યું છે કે વિસાવદરની જનતા માટે માત્ર ને માત્ર એક રોડ જે છે તે એ મુખ્યમંત્રી જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું તેમાં માત્ર ને માત્ર વિસાવદરની જનતાને એક રોડ મળ્યો છે. ના. સરકારશ્રીએ જે કામોને મંજૂરી આપી એ કામ જાહેર જનતાની સમક્ષ પ્રેસ આઉટ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ જોયું છે અને ચેનલને આપણે પણ વોટ્સએપ કરું છું. તો એવું બિલકુલ ખોટું મુખ્યમંત્રી શ્રી જનતાને સમક્ષ ખોટું, તો જનતાની અદાલત એ તો ન્યાયની અદાલત છે, તો જનતાની સામે કોઈ ખોટું ન બોલવાનું હોય. જે મંજૂરી મળી છે એની જ ચર્ચા થઈ છે અને બિલકુલ પારદર્શક વાત છે. એમાં બિલકુલ કોઈ બનાવટની કે બીજી ત્રીજી વાત નથી બેન. કારણ કે કહેવામાં આવ્યું છે કે જે ખાતમુહૂર્તના કામો જે છે તે માત્ર ત્યાં મુખ્યમંત્રી ચૂંટણીનો પ્રચાર કરવા ગયા હોય તેવું લાગ્યું. વિસાવદરની બેઠક ઉપર અત્યારે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તો માત્ર એનું ખાતમુહૂર્ત માટે વિસાવદર એટલે પસંદ કરવામાં આવ્યું કારણ કે વિસાવદરમાં હવે ચૂંટણી આવી રહી છે.
પરંતુ જિલ્લાનો કાર્યક્રમ હતો, જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ હતો, સહકારિતાનો કાર્યક્રમ હતો. તો રાજ્ય સરકારે સમગ્ર જિલ્લાની 5 વિધાનસભાને ધ્યાનમાં રાખી અને તમામ વિધાનસભાના કામોને મંજૂરી આપી છે. વિસાવદરમાં સભા રાખવાનું કારણ એવું ચૂંટણીલક્ષી મારી દ્રષ્ટિએ નહોતું, પણ એક જિલ્લા માટે જે બક્ષિસ આપવાની હોય સરકારશ્રીએ, પોતાની ફરજ અદા કરવાની હોય, એ ફરજ મુખ્યમંત્રીશ્રીએ અહીં આવી અને અદા કરેલ છે. ચૂંટણી તો આવે અને જાય, પરંતુ જનતાને જે પીડા છે, જે અમારા વિસ્તારને હેરાનગતિ છે, પીડા છે, એનું નિવારણ કરવા માટે જ મુખ્યમંત્રીશ્રી ખાસ આવેલ હતા અને સહકારિતાનો કાર્યક્રમ હતો. પરંતુ વાત તો એ જ થઈને જ્યારે વાવમાં પણ પેટા ચૂંટણી હતી ત્યારે પણ મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું અને લોકોને વિકાસ કામગીરી ભેટ આપી હતી. હવે વિસાવદરમાં પણ એક બાજુ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તો મુખ્યમંત્રી શું ચૂંટણી પહેલા એક રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં? ના ના ના, એવું નથી. સરકાર 182 વિધાનસભામાં દરેક વિધાનસભામાં કામ કરવા માટે પ્રતિબદ્ધ હોય છે, પરંતુ અમારા વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી, આમ તો ત્રીજી ટર્મ, વિકાસથી થોડી વંચિત રહી ગઈ હોય અને વિપક્ષના ધારાસભ્યો અહીંથી ચૂંટાયેલા હોય, જેથી કરીને કામો ન થઈ શક્યા હોય. એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ વિસાવદર આવી અને વિસાવદરની જનતાની જે પીડા છે, એ પીડા સમજી અને એમની જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી કરવાનો ખૂબ જ સારો અને સરસ પ્રયાસ કર્યો છે. એમાં કોઈ રાજનીતિ ખેલવી કે ચૂંટણી લક્ષી વાત આવે એવું નહોતું, બિલકુલ. ભૂપતભાઈ, મારે ફરી એકવાર જાણવું છે કે વિસાવદરની જનતા માટે મુખ્યમંત્રીએ કયા કયા વિકાસ કામોની જાહેરાત કરી? ફરી એકવાર જાણવું છે, માત્ર ને માત્ર વિસાવદરની જનતાને શું મળ્યું? વિસાવદરની જનતાને એક તો 100 બેડની અતિ આધુનિક હોસ્પિટલ મળી છે, 100 બેડની. સહકારી ક્ષેત્રના 2 બિલ્ડિંગો મળ્યા છે. અમારે ભેસાણ શહેરમાં એક મેજર બ્રિજ, જે આશરે 9 કરોડના ખર્ચે બનવાનો છે, એની પણ અમને ભેટ મળેલી છે. અને અસંખ્ય રોડ રસ્તાઓ, જે એમની વિગત હું આપને વોટ્સએપ કરું છું, એ રોડ રસ્તાઓની અમને ભેટ મળેલ છે. તો અમારા વિસ્તારમાં જે ખૂટતું હતું એ લગભગ 80% જેવું તો સરકારશ્રીએ મંજૂર કરી દીધું છે. અને આવનારા દિવસોમાં જે થોડું ઘણું ખૂટે છે, એની પણ મંજૂરી મળવા જઈ રહી છે. તો મુખ્યમંત્રીએ આ બધું મંજૂર કર્યું છે એટલે હવે વિસાવદરમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી તમને ટિકિટ આપવામાં આવશે? ટિકિટની રેસમાં અમે કોઈ નથી. અમારો એજન્ડા અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય અને અમારા વિસ્તારના કામો થાય, એ જ અમારો અત્યારે એજન્ડા છે. ટિકિટ કોઈ પણ ને મળે, બધા એકજૂટ થઈ અને ચૂંટણી લડવાના છીએ અને પરિણામ પણ લઈ આવવાના છીએ. તો ગઈકાલે જે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન હતું તે ઘણું સફળ રહ્યું. આમ આદમી પાર્ટીના અનેક મોટા અને કદાવર નેતાઓ ત્યાં પધાર્યા અને ભારતીય જનતા પાર્ટી પર ઘણા પ્રહારો પણ કર્યા. શું કહેશો? હા, સંમેલન મેં જોયું તો એમાં બનાસકાંઠા, મહેસાણા, દક્ષિણ ગુજરાત, રાજકોટ એવા અલગ અલગ વિસ્તારોમાંથી ખૂબ જ સંખ્યા આવેલી હતી. અમારી સ્થાનિક સંખ્યા તો મારી દ્રષ્ટિએ 10% જ હતી. બાકી તો બહારથી બધા ચૂંટણી લક્ષી પ્રોગ્રામ હતો, તો સફળ બનાવવા માટે બહારથી લોકો આવેલા હતા. અન્ય રાજ્યમાંથી પણ, પંજાબ છે, હરિયાણા છે, આવા રાજ્યોમાંથી પણ ઘણા લોકો આવેલા હતા. તો સ્થાનિક જે અમારી જનતા છે વિસાવદર, વધારે પડતી સંખ્યા આવેલી હતી અને થોડી ઘણી રાજકોટથી પણ સંખ્યા આવેલી હતી. તો મારી દ્રષ્ટિએ એમનું જે સંમેલન છે ચૂંટણી લક્ષી આમ તો નિષ્ફળ જ ગણવાનું, કેમ કે સ્થાનિક પ્રજા જે વિસ્તારમાં ચૂંટણી છે એ વિસ્તારની પ્રજા ન હોય તો મારી દ્રષ્ટિએ એમનું સંમેલન નિષ્ફળ જ હતું. અને અમારા નેતાઓ વિશે જે અનાપ શનાપ શબ્દો બોલવામાં આવ્યા, નેગેટિવ વાતો કરવામાં આવી, એ બિલકુલ રાજકીય વગરની હતી અને ભ્રામક વાતો એમાં વધારે પ્રમાણમાં હતી. તો વિસાવદરની જનતા બધું જાણે છે. ચૂંટણીમાં એનો જવાબ ચોક્કસથી જનતા આપવાની છે. કઈ રીતે કહી શકો કે વિસાવદરની જનતા એ સંમેલનમાં નહોતી, ઓછા પ્રમાણમાં હતી? હા, બિલકુલ ઓછા પ્રમાણમાં હતી. અન્ય પણ એ તમે જિલ્લાઓમાંથી કઈ જે રીતે ડિસાઈડ આવેલી હતી કરી શકો કે વિસાવદરની એ જનતા સંખ્યા નહોતી?
બિલકુલ બિલકુલ. અન્ય જિલ્લામાંથી લોકો આવેલા હતા. મારો સવાલ એ છે ભૂપત ભાયણી તમને કે એ વિસાવદરની જનતા નહોતી એ તમે કઈ રીતે ડિસાઈડ કરી શકો? કારણ કે વિસાવદરના લોકો તો ગોપાલ ઇટાલિયાને ખૂબ જ સારું એવું સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જોતા એવું લાગે બેન, પણ સમર્થન તો કોને છે એ તો જ્યારે મતપેટી ખુલે ત્યારે જ ખબર પડે. હજી તો ચૂંટણીની તારીખો નક્કી નથી થઈ, ચૂંટણી પંચે જાહેરાત નથી કરી, અન્ય પાર્ટીઓના ઉમેદવારો નક્કી નથી થયા, જાહેર નથી થયા. તો અત્યારે અમારી ધરતી તો સોરઠની ધરતી છે, અતિથિ દેવો ભવની ધરતી છે. તો અતિથિ તરીકે આવ્યા હોય તો આવકાર મળતો હોય, પણ લોકશાહીમાં અને રાજનીતિના ક્ષેત્રમાં સમર્થન આપવું અને પોતાનો નેતા લોકશાહી ઢબે ચૂંટવો એ અલગ વિષય છે. એ તો જ્યારે ચૂંટણી થશે અને જ્યારે મતપેટી ખોલશે ત્યારે જ એનું આંકલન થઈ શકશે કે કેટલું સમર્થન એમને મળે છે અને કેટલું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળે છે. તો આ બેઠક પર અત્યારે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભૂપત ભાયણીએ અનેક ખુલાસાઓ કર્યા કે શું છે, કઈ રીતે આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ સાથે અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ બેઠકને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.